આ તો ઓછામાં ઓછા આપણે કહીએ તો એને પણ સસ્તું અનાજ આપવું પડે છે. કેમ આપવું પડે છે? શા માટે આપવું પડે છે? તો આ માટે સી.આર. પાટીલ કંઈક જુદું જ વાત કરી રહ્યા છે. સાંભળવા જેવું છે. આપણે હસવું આવે એવું કહી રહ્યા છે. આપણે સાંભળીએ શું કહે છે. જો એ ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે તો એમને મફત અનાજ કેમ આપવામાં આવે છે? તો એનો એક દાખલો છે કે જો કોઈ પેશન્ટ ખૂબ બીમાર હોય, હોસ્પિટલમાં હોય, ડૉક્ટર સારો થયા પછી એને રજા આપે પણ સાથે એને પૌષ્ટિક આહાર અને આરામ કરવાની સલાહ આપે છે. આ હમણાં જ ગરીબી રેખામાંથી બહાર આવેલા તો ગરીબી રેખામાંથી બહાર આવેલા છે એમને અનાજ આપવું પડે કારણ કે દર્દી છે, દર્દી સાથે સરખામણી કરી રહ્યા છે. તો આ આપણા રાજકીય નેતાઓ છે કે જે આપણે મૂર્ખ જ સમજે છે, ગુજરાતના જનતાને મૂર્ખ સમજતા હોય એ રીતના આવા ભાષણો આપે છે. હર્ષ સંઘવી પણ કબૂલાત કરી રહ્યા છે કે અમે ગરીબી દૂર કરવા માટે, ગરીબો માટે કામ કરવા માટે હજુ કામ કરીશું. એનો મતલબ એ થયો કે ગરીબી દૂર થઈ નથી, બિલકુલ નથી થઈ. તો એમને સાંભળીએ શું કહી રહ્યા છે આપણા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી. એને પણ સાંભળો. આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબલક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે. કટિબદ્ધ રીતે કામ કરશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. એનો મતલબ કે હજુ કરવાની જરૂર છે, નથી દૂર નથી થઈ. તો વાસ્તવિકતા શું છે એ આપણે જાણવી છે.